હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજના સેશનની અંદર આપણે લોકો કરેક્ટિંગ ધી એરર્સ નામનો આ ટૉપિક છે જે માર્ક્સ ઓફ 3 તમને પૂછાતો હોય છે તે બાબત તરફ આપણે ડિસ્કસ કરીશું. અને એમ કહીએ કે ગ્રામરની અંદર આપણો આ લાસ્ટ ટૉપિક જે 3 માર્ક એકદમ આપણે રોકડા માર્ક મેળવી શકીએ તેવો પ્રકારનો આ ટૉપિક છે. કરેક્ટિંગ ધી એરર્સ આ ટૉપિક જે છે મિત્રો, તે ટૉપિક ખાસ કરીને એડિટિંગના નામથી પણ ઓળખાય છે. ઘણી વખત એડિટિંગ સ્ટાન્ડર્ડ 12થની અંદર એડિટિંગના નામથી પણ આ બાબત તમને પૂછાતી હોય છે. અત્યારે વાત કરીએ તો કરેક્ટિંગ ધી એરર્સ, ખાસ કરીને કોઈ સ્ટેટમેન્ટ આપ્યું હોય તેની અંદર કોઈ મિસ્ટેક્સ આપી હશે, કોઈ એરર આપી હશે, તે ભૂલને આપણે સુધારી કરેક્ટ કરી અને ફરીથી લખવાની હોય છે. તો કેવી બાબતોમાંથી ફ્રેન્ડ્સ આપણે આમાં પસાર થવું પડે, તો ખાસ તો કોઈ સ્પેલિંગની ભૂલ હોય છે, એક જ પ્રકારના સ્પેલિંગ હોય પરંતુ અર્થ બે થતા હોય તેવી બાબતો પણ હોય છે. ટેન્સની ભૂલો હોય છે. વાક્ય રચનામાં સપોઝ ડુ ડઝ સાથે વર્બ આઈએનજી ન આવે તેવી પણ ભૂલો હોય છે. મોડેલ ઓક્ઝિલરીઝ, ટૂંકમાં તમે અત્યાર સુધીમાં જેટલું પણ ગ્રામર શીખ્યા છો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, કન્જક્શન્સ છે, ફ્રેમિંગ ધ ક્વેશ્ચન છે, WH વર્ડ્સ છે, આ દરેક બાબતો આની અંદર મેન્શન થતી હોય છે. સંપૂર્ણ ગ્રામરનું કોમ્બિનેશન એ એની અંદરથી ઓબ્ઝર્વિંગ સ્કિલ બેઝ આ ટોપિક છે, એડિટિંગ અથવા તો કરેક્ટિંગ એરર્સ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ આ એરર્સને ફાઇન્ડ કરી અને સુધારીને લખવાની હોય છે. ક્યાં ઇન લાગે છે, ક્યાં ઓન લાગે છે, ક્યાં ઓફ હોય છે, ટુ એટ કેવી રીતે હોય છે, એ બધી બાબત આમાં મેન્શન થશે. પ્રેક્ટિસ કરતા જશું તેમ આપણે જોતા જઈશું. ખાસ કરીને ફ્રેન્ડ્સ વાત કરીએ તો ઘણી વખત માની લ્યો કે એક એક્ઝામ્પલ આપું છું કે ધેર ઇઝ અ બોય, બરાબર સાંભળજો ધ્યાનથી, ધેર ઇઝ અ બોય સિટિંગ ઇન ધ ટ્રી, સિટિંગ ઇન ધ ટ્રી. અંડરલાઈન આપી છે ઇન, તો વૃક્ષમાં બેઠો છે એવું ન કહી શકાય. ઇન એટલે તો અંદર થઈ શકે. તો શું આવીશે? યસ, વેલ ડન, અંડર ધ ટ્રી આવશે. તો આવી રીતની બધી જ બાબતો તમને મેન્શન થતી હોય છે. કઈ રીતે છે તો તે બાબત તરફ આપણે આગળ જઈએ. જેમ કે નંબર ફર્સ્ટ એક્સરસાઇઝની અંદર જઈશું. નીચેના વાક્યમાં ધ્યાન આપો, જેની અંદર આઈ હેવ એન યુઝફુલ બુક. તમે જોઈ શકો છો આર્ટિકલ એન નીચે અંડરલાઇન છે. તો યુઝફુલ બુક, હવે એન આર્ટિકલ ક્યારે એપ્લાય થાય છે? તો તમે જો કદાચ એવું શીખ્યા હોય કે જ્યારે સ્વર હોય છે એ, ઈ, આઈ, ઓ અને યુ, એવામાં આર્ટિકલ એન લાગે, બટ ખરેખર એવું હોતું નથી. જ્યારે ઉચ્ચારણ તેનું ગુજરાતી સ્વરથી થતું હોય, એટલે કે અ, આ, ઈ વગેરે સ્વરથી ઉચ્ચારણ થાય એવા સમયે જ આર્ટિકલ એન લાગતો હોય છે. એટલે કે આઈ હેવ અ યુઝફુલ બુક. એનનું શું કર્યું છે? અ કર્યું છે. નીચે તેની સમજૂતી પણ આપી છે, જોઈ શકો છો. જેમ આપણે વાત કરી તેમ યુઝફુલમાં ઉચ્ચાર યુ બોલાય છે. હા, ઇંગ્લિશમાં સ્વર છે યુઝફુલનો યુ આવે, બટ ગુજરાતી સ્વર જે છે મેન્ટેન થતો નથી. આથી આર્ટિકલ એ આવે છે. તો આ રીતે ફ્રેન્ડ્સ તમારું આ સ્ટેટમેન્ટ ફર્સ્ટ ક્રિએટ થાય છે. ત્યારબાદ ધ મંકીઝ આર ઇન અ ટ્રી. તો મંકીઝ વાંદરાઓ વૃક્ષમાં છે. તમે આનું ગુજરાતી ટ્રાન્સલેશન કરશો એટલે તમને આપોઆપ ખ્યાલ આવી જશે કે કઈ રીતે આની અંદર સુધારો કરવાનો રહે છે. તો ધ મંકીઝ આર ઓન અ ટ્રી, ઇનનું શું કર્યું છે? ઓન અ ટ્રી, એ રીતે મેન્ટેન કર્યું છે. સમજૂતીમાં એવું કહ્યું છે કે ઝાડ પર વાંદરાઓ છે, આથી ઉપરની બાબત છે, વૃક્ષમાં અંદર જઈને નથી બેઠેલા, તો પ્રેપોઝિશન ઓન આવે છે. એટલે કે મેક્સિમમ ફ્રેન્ડ્સ પ્રેપોઝિશન ઇન, ઓન, ઓફ, ટુ, એટ વગેરે બાબત મેન્શન થશે. ઇન અને ઇન્ટુમાં શું ફેર છે? તો ઇન સ્થિરતા સૂચવે છે, ઇન્ટુ
પ્રવેશવું એ અર્થમાં સૂચવે છે. નંબર 3, મનીષા હેવ અ ન્યૂ પર્સ. અંડરલાઇન તમને આપી છે હેવમાં, તો તમે જોઈ શકો છો નામ છે મનીષા, ત્રીજો પુરુષ એકવચન. આપણે કાળ ભણ્યા હતા ત્યારનો નિયમ યાદ કરશું કે હી, શી, ઇટ નામ, વસ્તુ અને સ્થળ એવી બાબત આપી હોય ત્યારે હંમેશા હેઝનો ઉલ્લેખ થશે. એટલે હેવનું શું કર્યું છે? હેઝ. મનીષા હેઝ અ ન્યૂ પર્સ. સમજૂતીમાં એ જ બાબત રજૂ કરી છે કે મનીષા ત્રીજો પુરુષ એકવચન છે, તેથી તેની સાથે હેઝ આવે છે. તો તમને એમ થાય કે મનીષા તો સ્ત્રી, એક ગર્લની વાત છે, તો ત્રીજો પુરુષ એકવચન કઈ રીતે થયું? બટ આ કોઈ જેન્ડરની ઓરિએન્ટેડ વાત નથી ફ્રેન્ડ્સ. આની અંદર ખાસ કરતા સબ્જેક્ટ ઓરિએન્ટેડ વાત છે. મનીષા એક નામ થયું, હી, શી, ઇટ નામ, વસ્તુ, સ્થળ હોય તેવામાં હેઝ આવે. તો આટલું ખાલી ચેન્જ કરવાના ફ્રેન્ડ્સ તમને 1 માર્ક કમ્પ્લીટલી મળતા હોય છે. ખાલી તમારું ઓબ્ઝર્વેશન અને યોગ્ય રૂલ્સ ગ્રામરના તમને ક્લિયર કટ હોવા જોઈએ. ત્યારબાદ ધ ફ્રૂટ્સ વેર ઇન ધેર બાસ્કેટ. ઇન ધેર, THERE. ફ્રેન્ડ્સ આ ધેર એટલે શું થાય? ત્યાં અર્થમાં થાય છે ને ગુજરાતીમાં. THERE ધેર એટલે શું થાય છે? ત્યાં એવું થાય છે. તો અહીંયા આગળ ધ ફ્રૂટ્સ વેર ઇન ધેર બાસ્કેટ, તેઓનું એ અર્થમાં છે. ત્યાં બાસ્કેટમાં નથી, તેઓના બાસ્કેટમાં રહે છે. એટલે THERE ની બદલે THEIR આવે છે. રેડી ફ્રેન્ડ્સ? ત્યાર પછી નંબર 5, ધીઝ ઇઝ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. હવે તમે જોઈ શકો છો બર્ડ્સ પ્લુરલ ફોર્મ છે, એનિમલ્સ પ્લુરલ ફોર્મ છે, બંને બહુવચનમાં છે. એટલે ધીઝ બહુવચન વાળો આવશે, THIS નહીં આવે, શું આવી જશે? THESE. અને ઇઝનું થઈ જશે આર. બર્ડ્સ એન્ડ એનિમલ્સ આ રીતે બને છે. ધીઝ આર બર્ડ્સ એન્ડ એનિમલ્સ આ રીતે બને છે. બહુવચનનું વાક્ય હોય ધીઝનું થઈ જશે ધીઝ અને ઇઝનું થઈ જશે આર. એટલે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, ધીઝનું બહુવચન ધીઝ કરી નાખે, પણ પછી એની સાથે ઇઝ મૂકે છે, આર નથી મૂકતા. તો આ વસ્તુ નો મેન્ટેન થાય, એવું ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી નંબર નેક્સ્ટ, વેર ડુ યુ ગો ટુ સ્કૂલ. ક્યાં તમે શાળાએ જાઓ છો? તમે વાક્ય સમજો બરાબર. ક્યાં તમે શાળાએ જાઓ છો? હવે વેરથી સવાલ પૂછાય છે, તો તેની અંદર સ્કૂલ જગ્યા તો આવી ન જોઈએ ને. ઓલરેડી પ્લેસનું મેન્શન કર્યું છે. ધેટ્સ વાય ક્યારે શાળાએ જાઓ છો તેવો સવાલ પૂછાય છે. કારણ કે ક્યાં તમે શાળાએ જાઓ છો તો સવાલમાં જ આન્સર આવી ગયો છે, તેનો જવાબ આવી ગયો છે. એટલે તમે શાળાએ ક્યારે જાઓ છો? તો વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. સમજૂતીની અંદર કહે છે ક્યારે શાળાએ જવાનો અર્થ હોય તેવા અર્થમાં વેનનો ઉપયોગ થાય છે. રેડી? નંબર 7, આઈ એમ ડુ માય વર્ક નાવ. તો એમિઝાર સાથે ડુ ન આવે, શું આવી જશે? એમિઝાર સાથે વર્બ ING. અને ઉપરાંત તમે જોઈ શકો છો અધર વર્ડ્સની અંદર નાવ આપ્યું છે, એટલે ચાલુ વર્તમાનકાળનું વાક્ય હોય ડુઈંગ આવ્યું છે. એટલે આની અંદર ટેન્સની પણ બાબત રજૂ થયેલી તમને જણાય છે. રેડી ફ્રેન્ડ્સ? તો આ રીતે તમારે આ બાબત જજ કરવાની રહે છે. ત્યારબાદ અત્યાર સુધીમાં તમે જે જોયું છે, જેમાં સ્ટેટમેન્ટ નંબર 1 જેની અંદર આર્ટિકલ એન અને એની બાબત તમે શીખ્યા કે ગુજરાતી ઉચ્ચારણ હોય યુઝફુલમાં યુ બોલાય છે, તેથી આર્ટિકલ એ આવ્યું. તો આ રૂલ તમે સાથે લખતા હોય તો લખી પણ જઈ શકો છો, ઓબ્ઝર્વ પણ કરી શકો છો. PDF ફાઇલ તમારી આ મુજબ તમારી સુધી પહોંચી જશે. સેકન્ડલી, તમારે ફેરબુકની અંદર આજે કરેક્ટિંગ ધ એરર્સ અને હેડિંગ આપી આજની ડેટ મૂકી અને આ રૂલ લખતા જવાના સાથોસાથ કે આર્ટિકલ એન ક્યારે યુઝ થાય છે, ક્યારે યુઝ થાય છે. તો જ્યારે ઇંગ્લિશ ઉચ્ચારણ હોય એની કરતાં બેટર ગુજરાતી ઉચ્ચારણમાં આર્ટિકલ એન આવશે, અધરવાઇઝ એન. આર્ટિકલ એ આવશે. મંકીઝ ઇન અ ટ્રી છે, તો વૃક્ષની અંદર ન હોય, ઓન ધ ટ્રી હોય, તો આ ક્રિયા એમાં સૂચવે છે, એટલા માટે ઓન મૂક્યું.
ત્યાર પછી થર્ડ પર્સન સિંગ્યુલર મનીષા હોવાથી હેવ નહીં આવે, હેઝ આવશે. ત્રીજો પુરુષ એક વચન છે તો હેઝ મૂક્યું. ધેર બાસ્કેટ તો તેઓનું એવું સૂચવે છે એટલે THEIR આવ્યું છે. ત્યારબાદ પ્લુરલ ફોર્મ છે ધીઝ ઇઝ બર્ડ્સ એન્ડ એનિમલ્સ ન કહેવાય, બહુવચન છે એટલે ધીઝ આર બર્ડ્સ એન્ડ એનિમલ્સ, એ રીતના બાબત થઈ છે. વેરથી ક્વેશ્ચન પૂછ્યો છે અને સાથોસાથ ત્યાં આગળ જગ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેથી વેનથી સવાલ પૂછી શકાય. ક્યારેનો અર્થ છે એટલા માટે વેન, ક્યારે શાળાએ જાય છે તે માટે. એમિઝાર સાથે વર્બ ING આવશે એટલે ડુનું શું થઈ ગયું છે, ડુઈંગ. ઉપરાંત નાવ નામનું આ અધર વર્ડ્સ પણ જણાય છે એટલે વાક્ય ચાલુ વર્તમાનકાળ છે. તો આ 7 વાક્યો તમે આ રીતે જોયેલા છે. ત્યાર પછી નેક્સ્ટ સ્ટેટમેન્ટ એવી રીતની બાબત રજૂ કરી દેટ મિસ્ટર ભાવિક ડુ નોટ ટીચ એવરી ડે. હવે તમે જોઈ શકો છો ડુ અને મિસ્ટર ભાવિક, તમે જોઈ શકો છો ત્રીજો પુરુષ એક વચનનો બરાબર રૂલ્સ આમાં એપ્લાય થાય છે. મિસ્ટર ભાવિક થર્ડ પર્સન સિંગ્યુલર હોય એટલે ડુ નહીં આવે, ડઝ આવશે. એક વસ્તુ બહુ સારી બાબત છે કે ફ્રેન્ડ્સ લાસ્ટ યર સુધી તમને આ રીતની કોઈ અંડરલાઇન નહોતા આપતા, આખા વાક્યમાંથી તમારે જજ કરવાનું થાય. આ વખતે તો ઇન્ડિકેટ કરીને આપ્યું છે કે આ રીતે બિફોર 2 યર્સની વાત કરીએ તો તમારે આખો એક પેસેજ આવતો. હવેથી તમને અહીંયા કીધું જ હોય છે કે અહીંયા ભૂલ છે અમારી, બોર્ડવાળા એવું કહે છે કે આ ભૂલ છે, અમને સુધારી આપો. એટલે ખ્યાલ પડ્યો કે સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એક વચન કઈ રીતે, મિસ્ટર ભાવિક શું છે, એક નામ છે, હી શી ઇટ નામ વસ્તુ સ્થળ સાથે, ડુ ડઝમાંથી શું આવે, ડઝ આવે છે. ધેટ્સ વાય એ બાબત એપ્લાય થયેલી છે. ત્યાર પછી ધ સન ઇઝ રાઇઝિંગ ધ ઈસ્ટ. તો સનાતન સત્ય વાક્ય છે કે સૂર્ય ઈસ્ટ ડાયરેક્શનની અંદર રાઇઝિસ ઉગે છે. એવું ન કહી શકાય કે ઉગી રહ્યો છે, ચાલુ કાળમાં નથી. સનાતન સત્ય હંમેશા સાદા વર્તમાન કાળમાં આવે અને ત્રીજો પુરુષ એક વચન હોય એટલા માટે રાઇઝનું શું કર્યું છે, રાઇઝિસ. આ RICE ચોખા ભાતના અર્થમાં નથી, RISE છે. એટલે આની ઉપરથી એક વાક્ય એવું પણ તમે શીખી શકો છો કે ઘણી વખત RICE એમ પણ આવી શકે છે કે મધર ઇઝ કુકિંગ, RISE. આ રાઇઝ એટલે ઉગવું થાય અને અંડરલાઇન આપી હોય તો RISEની બદલે RICE તમારે કરવાનું રહે છે. તો આ રીતે પણ તમને પૂછી શકે છે. ત્યાર પછી આઈ ડીડ નોટ મેટ યુ યેસ્ટરડે. તમે જોઈ શકો છો ડીડ ભૂતકાળ, આપણે વાત થઈ હતી તે મુજબ એક વાક્યમાં બે ભૂત ક્યારેય ભેગા થશે નહીં, નહીં અને નહીં. હંમેશા એક વાક્યમાં એક જ વાર ભૂતકાળ આવે, બે ભૂત ભેગા કરવાના નહીં, નહીં અને નહીં. તો મીટ છે એ V1 થાય, પણ અહીંયા આપણે મેટ આપ્યું છે એટલે ડીડ ભૂતકાળ સૂચવે, મેટ V2 પણ ભૂતકાળ સૂચવે. એટલા માટે આઈ ડીડ નોટ મેટનું શું કર્યું છે, મીટ યુ યસ્ટરડે. આ રીતે ક્રિએટ થાય છે. ઇન્ટુ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધી સેન્ટેન્સ. સાદા ભૂતકાળનું નકાર વાક્ય છે, ડીડ સાથે મૂળ ક્રિયાપદ આવે. આ વસ્તુ હંમેશા યાદ રાખવી. ડીડ પ્લસ V1 આ બાબત આપણે જોઈ ચૂક્યા છીએ, તે આમાં રૂલ એપ્લાય થયો. એટલે ફ્રેન્ડ્સ ટેન્સ, તમારા કન્જક્શન્સ, ટોટલી રીડિંગ સ્કિલ, આ બધી જ વસ્તુઓ તમારી એકદમ શાર્પ હોય ત્યારે તમે 3 આઉટ ઓફ 3 માર્કિંગ્સ ડેફિનેટલી અચીવ કરી શકો છો. હવે કહે છે they has lived here since 2005. ધેયની સાથે હેઝ નહીં આવે કેમ કે ધેય ત્રીજા પુરુષ એક વચનમાં નથી. યાદ કરો રૂલ, આઈ, વી, યુ અને ધેય એવું આપ્યું હોય તેવામાં હંમેશા હેવ જ આવી જશે. એટલે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, ધેય સાથે હેવ આવશે. આ વસ્તુ એક મેન્ટેન કરો. ત્યાર પછી નેક્સ્ટ નંબર 12, કીપ સાયલેન્સ વાઇલ ધ ડોક્ટર વોઝ એક્ઝામિનિંગ ધ પેશન્ટ. શાંતિ રાખો જ્યારે ડૉક્ટર પેશન્ટને તપાસી રહ્યા હોય છે. તો જ્યારે ડૉક્ટર પેશન્ટને તપાસી રહ્યા હતા ત્યારે શાંતિ રાખો, વર્તમાન કાળની વાત છે.
ટોટલી, કારણ કે V1 છે. જ્યારે આમ કરી રહ્યા હોય ત્યારે આમ કરો તો વોઝનું થઈ જશે ઇઝ. કીપ સાયલેન્સ વાઇલ ધ ડોક્ટર ઇઝ એક્ઝામિનિંગ ધ પેશન્ટ. વર્તમાન કાળના વાક્યમાં હંમેશા ઇઝ આવે છે, એટલા માટે આ બાબત મેન્શન કરી છે. ત્યારબાદ નંબર નેક્સ્ટ, હેવ યુ એવર સીન ધ ટીચર લાફ ઇન ધ ક્લાસ? શું તમે ક્યારેય શિક્ષકને જોયા છે કે જે ક્લાસમાં હસી રહ્યા હોય? આવી બાબત છે. તો આમાં એક થોડીક નવીનતાવાળી બાબત છે. તમે પહેલાં આન્સર જોઈ લો. હેવ યુ એવર સીન, એ તો હેવ એસ પ્લસ V3 આપ્યું છે. ધ ટીચર લાફિંગ ઇન ધી ક્લાસ. તો તમને એમ થાય કે સાહેબ આની અંદર ક્યાંય એમિઝાર નથી આપ્યું, કોઈ વોઝવરનું આઈએનજી, વોઝવર નથી, તો આઈએનજી કઈ રીતે આવ્યું? તો તમે જોઈ શકો છો સમજૂતીની અંદર સી, સો, સીન, ફાઇન્ડ, ફાઉન્ડ પછી કર્તાનું નામ આપ્યું હોય ત્યારે હંમેશા વર્બ આઈએનજીની બાબત સૂચવાય છે. આ એક થોડીક લાંબી ટ્રીક થઈ. જેમ કે કઈ રીતે, તમે ફરીથી સમજી લો. વાક્યની અંદર તમે જોશો તો સીન એવું આપ્યું છે, પછી યોર ટીચર એવી બાબત અહીંયા સબ્જેક્ટ ઓરિએન્ટેડ છે. આમાં બે કર્તા છે, તમે જોઈ શકો છો. હેવ યુ સીન, શું તમે જોયું છે કે તમારા શિક્ષક ક્લાસમાં હસી રહ્યા હોય? જો ગુજરાતી જોઈ શકો તો ચાલુ ક્રિયા છે કે હસી રહ્યા હોય, એટલે કન્ટિન્યુઅસ ટેન્સમાં આવી બાબત છે. નહીતર પછી તમે આ રૂલને પણ જોઈ શકો છો. આ રૂલ તમે મેન્શન કરી નાખજો. સી, સો, સીન, ફાઇન્ડ કે ફાઉન્ડ પછી જો કર્તાનું નામ હોય ત્યારે હંમેશા વર્બ આઈએનજી વાળું રૂપ આવે છે. આ દરેક રૂલ તમને બહુ જ યુઝફુલ થશે. ત્યારબાદ નંબર નેક્સ્ટ એવું કહે છે દેટ મીરા ટોલ્ડ નીલમ દેટ શી વિલ બ્રિંગ અ ફાઇન પ્રેઝન્ટ ઓન હર બર્થડે. તો જોઈ શકો છો કે આ વાક્ય ટોલ્ડ એવું આપ્યું છે. મીરા રિપોર્ટર થઈ, નીલમ લિસનર થઈ, કન્જક્શન થયું, એટલે કે વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચનું છે. તમે જોઈ શકો છો સમજૂતીમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્ય હોય તો વિલ ન આવે, વિલનું શું થઈ જાય છે? વુડ થઈ જાય છે. એટલે જે પણ તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણી ચૂક્યા છો તે બધી બાબત આમાં પણ મેન્શન થઈ છે. જેમ કે વાક્ય એવી રીતે બન્યું, મીરા ટોલ્ડ નીલમ દેટ શી વુડ બ્રિંગ અ પ્રેઝન્ટ, અ ફાઇન પ્રેઝન્ટ ઓન હર બર્થડે. ઇનડાયરેક્ટ સ્પીચમાં હોય એટલે વાક્યમાં વિલ ન આવે, વુડ આવે છે. રેડી ફ્રેન્ડ્સ? તો આ રીતે તમારું આ બાબત મેન્શન થઈ છે. ત્યાર પછી નેક્સ્ટ એવું કહે છે દેટ દે ગો ટુ ધ થિયેટર સિંગ અ ફિલ્મ. તે થિયેટર પિક્ચર જોવા માટે જાય છે. તો આમ કરવા માટે જાય છે તેવી બાબત હંમેશા હેતુ સૂચવે છે. જેમ કે હેતુ સૂચવે, હેતુદર્શક વાક્યમાં ટુ પ્લસ V1 આવી જશે. એટલે સિંગનું શું કર્યું છે? ટુ સી અ ફિલ્મ. એટલે કે વાક્યમાં આમ કરવાના હેતુથી આમ થયું તે બાબત અહીંયા ટુ પ્લસ V1 થી સૂચવે છે. એટલે ટુ સી અ ફિલ્મથી આ બાબત રજૂ થાય છે. રેડી ફ્રેન્ડ્સ? ત્યાર પછી તો શોપકીપર આસ્ક્ડ હેમા હાઉ મેની ફ્લાવર્સ ડીડ શી વોન્ટ. તો આની અંદર તમે જોઈ શકો છો આસ્ક્ડ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. સંયોજક છે હાઉ મેની ફ્લાવર્સ, પછી કર્તા અને ડાયરેક્ટલી ડીડ પ્લસ V1 નહીં આવી જશે, સીધું જ V2 થઈ જશે શી વોન્ટેડ. આપણે આ બાબત જોઈતી કે તેમાં ડીડ પ્લસ V2 નહીં આવે, ડીડ પ્લસ V1 નહીં આવે, ડાયરેક્ટલી V2 જ થશે વોન્ટેડ. તો સ્ટેટમેન્ટ આ રીતે થયું, શોપકીપર આસ્ક્ડ હેમા હાઉ મેની ફ્લાવર્સ, શી ડીડ વોન્ટ નહીં આવી જશે, અને બીજું કરતા આગળ આવે. યાદ કરો ચોકડી ગુણાકારનો રીત, શી આગળ અને પછી ડીડ નીકળી જાય, સીધું વોન્ટનું શું થઈ જાય છે? વોન્ટેડ થઈ જાય છે. એટલા માટે આઈડીએસ સ્ટેટમેન્ટ હોવાથી સંયોજક પછી કરતા અને ક્રિયાપદ ડાયરેક્ટલી આવી જાય છે. ત્યારબાદ નંબર 17, ધ ડોક્ટર એડવાઇઝ ધ પેશન્ટ દેટ ટેક રેસ્ટ ફોર અ વીક. એડવાઇઝડ તમે જોઈ શકો છો ડૉક્ટર એડવાઇઝ ધ પેશન્ટ, ધેટની બદલે શું કર્યું છે? ટુ ટેક રેસ્ટ. કારણ કે
વાક્યો આજ્ઞાર્થ વાક્ય છે, ઇનડાયરેક્ટનું વાક્ય છે, ક્રિયાપદની આગળ સંયોજક તરીકે ધેટ નહીં આવે, પરંતુ શું આવી જશે? ટુ આવી જશે. આજ્ઞાર્થ વાક્યમાં ફ્રેન્ડ્સ યાદ કરજો, બે સંયોજક હતા, હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. આ રીતે આજ્ઞાર્થ વાક્યનું આઈડીએસ ફોર્મેશન તમે જોયું છે. ત્યારબાદ બોથ ધ યંગ એન્ડ ધ ઓલ્ડ આર રેડી કલેક્ટિંગ ધ ફંડ ફોર ફેમિન. તો બોથ યંગ એન્ડ ઓલ્ડ એટલે કે યુવાનો અને વૃદ્ધો રેડી કલેક્ટિંગ એકત્રિત કરી રહ્યા છે ફંડ, કે એકત્રિત કરવા માટે ભેગા થયા છે. તો આમ આ કરવાના હેતુથી તો રેડી પછી પણ હંમેશા 2 + V1 આવી જશે. જેમ કે બોથ યંગ એન્ડ ઓલ્ડ આર રેડી ટુ કલેક્ટ ફંડ ફોર ફેમિન. રેડી પછી 2 + V1 વાળું રૂપ આવશે. આ રૂલ પણ એડિટ કરી નાખજો. ત્યાર પછી નેક્સ્ટ એવું કહે છે, ધ પ્રિન્સિપાલ ડીડ નોટ અલાઉડ ધ સ્ટુડન્ટ્સ ટુ ગો હોમ અર્લી. જોઈ શકો છો ડીડ છે અને અલાઉડમાં પાછું V2 છે, એટલે ડીડ સાથે V1 આવી જશે. ડીડ પછી હંમેશા ક્રિયાપદનું V1 આવતું હોય છે. ડીડ + V1. ત્યારબાદ ધ ગર્લ સ્ટેન્ડ એટ ધ ગેટ ઇઝ માય સિસ્ટર. તો છોકરી કે જે ગેટ પાસે ઊભી છે તે મારી બહેન છે. તો આની અંદર જોઈ શકો છો ચાલુ ક્રિયા છે. હાલમાં તેણી ઊભી રહેવાની ક્રિયા કરી રહી છે. સ્ટેન્ડિંગ એટ ધ ગેટ ઇઝ માય સિસ્ટર. કઈ રીતે? તો એડજેક્ટિવ ફ્રેઝ પછી વાક્ય હોય, કર્તાના નામ પછી આઈએનજી વાળું રૂપ આવે, એટલે કે કર્તા પછી સીધું જ આ બાબત તમને એડજેક્ટિવ ફ્રેઝ જણાય છે. અને આમ પણ જોઈ શકો છો એમિઝાર પછીની બાબતમાં આમ ક્રિયા છે તે ચાલુ કાળ સૂચવે છે. આ એક ઓડ પેટર્નની બાબત યાદ રાખીશું. એટલે કે છોકરી કે જે ઊભા રહેવાની ક્રિયા કરી રહી છે તે મારી બહેન છે. આ રીતે પણ યાદ રાખી શકાય. આ રૂલ પણ તમને યાદ રહી શકે છે. એડજેક્ટિવ ફ્રેઝ પછી વાક્ય હોય તો કર્તાના નામ પછી આઈએનજી વાળું રૂપ આવે છે. રેડી? ત્યાર પછી નેક્સ્ટ આપણે આગળ તરફ જઈએ. સ્ટેટમેન્ટમાં એવું કહ્યું છે દેટ આઈ એમ અફ્રેડ ઓફ ટુ ટચ ધ ઇલેક્ટ્રિક વાયર. સ્ટેટમેન્ટમાં એવું કહ્યું છે કે ઇલેક્ટ્રિક વાયરને સ્પર્શ કરવાથી હું ડરું છું અથવા તો ડરી રહ્યો છું. સેકન્ડ થિંગ તમે જોઈ શકો છો, અંડરલાઇન તમને ટુ ટચમાં જણાય છે. હવે ઓફ અને ટુ બે પ્રિપોઝિશન પહેલાં તો ભેગા ન થાય. ફર્સ્ટ થિંગ ઇઝ દેટ. સેકન્ડલી એવું કહે છે ચાલુ ક્રિયા છે આઈ એમ અફ્રેડ ઓફ ટચિંગ ઇલેક્ટ્રિક વાયર. કઈ રીતે? તો કહે છે જુદા જુદા પ્રેપોઝિશન્સ જેવા કે ઇન, ઓન, ઓફ, ફોર, ફ્રોમ પછી તરત જ જો ક્રિયાપદ હોય તો વર્બ આઈએનજી રૂપ આવશે. એટલે કે પ્રેપોઝિશન પછી આવી ક્રિયા હોય અફ્રેડ ઓફ, આ પ્રકારની બાબતમાં ચાલુ ક્રિયા જણાય છે. એટલા માટે અફ્રેડ ઓફ ટુ ટચ ન કહી શકાય, અફ્રેડ ઓફ ટચિંગ વાયર. આમ કરવાથી તે ડરી રહ્યો છે. ત્યારબાદ નંબર નેક્સ્ટ, વી આર વિઝિટ પંચમેશ્વર નેક્સ્ટ વીક. નેક્સ્ટ વીક એટલે ખ્યાલ આવી શકે કે આવતા અઠવાડિયે જવાની ક્રિયા બાબત જણાવેલી છે. સેકન્ડલી ઘટના ટૂંકમાં હજી બની નથી, આવનારા સમયમાં તે ક્રિયા થશે તેવું કન્ફર્મ છે. આર એ વર્તમાન કાળ સૂચવે છે, એટલે વી સાથે શું મૂક્યું છે? શેલ. આપણે લાસ્ટ પણ જ્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સ જોયું ફ્રેન્ડ્સ, ત્યારે પણ બાબત રજૂ કરી હતી કે વિલ મૂકો તો ખોટું પડતું નથી, બટ ઇફ ઇન આન્સર કી there is only shall, so you have to go with only shall. વી અને આઈ એની સાથે શેલનો યુઝ કરીશું, એટલે આરનું કર્યું છે શેલ. વી શેલ વિઝિટ પંચમેશ્વર નેક્સ્ટ વીક. એટલે કે તમારું ઓબ્ઝર્વેશન અધર વર્ડ્સ ઉપર પણ એટલું જ હોવું જરૂરી છે. ભવિષ્યકાળમાં વાક્ય હોય શેલ અથવા તો વિલનો ઉપયોગ થાય છે. અકોર્ડિંગ ટુ સબ્જેક્ટ કઈ રીતે છે, હી હોય તો વિલ પણ મૂકી શકો છો. એ રીતે તમારું સ્ટેટમેન્ટ ક્રિએટ થયું છે. ત્યાર પછી યુ આર રિક્વેસ્ટેડ
સ્ટેન્ડ ઇન અ ક્યુ. તમને વિનંતી કરવામાં આવે છે કે લાઇનમાં ઊભા રહો, હરોળમાં ઊભા રહો. તો વાક્ય કેવું છે? આજ્ઞાર્થ વાક્ય છે. એટલે આમાં કંજક્શન એક મૂકવાનું બાકી છે કે યુ આર રિક્વેસ્ટેડ ટુ સ્ટેન્ડ ઇન અ ક્યુ. આજ્ઞાર્થ વાક્ય હોય, રિક્વેસ્ટેડ પછી ટુ વાળું રૂપ આવે છે. એટલે કે આ વસ્તુ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે જોઈ ચૂક્યા છો. નેગેટિવ સ્ટેટમેન્ટ હોય તો નોટ ટુ, પોઝિટિવ છે એટલે મૂક્યું છે ટુ. ત્યારબાદ વોટ યુ વુડ ટેક, ટી ઓર કોફી. અંડરલાઇન આપે છે યુ અને વુડમાં. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, વાક્ય પ્રશ્નાર્થ છે એટલે કરતાં પહેલાં ઓક્ઝિલરી ફોર્મ આવશે. પ્રશ્નાર્થ વાક્યમાં યુ વુડનું ખાલી શું કરવાનું છે? વુડ યુ. વોટ વુડ યુ ટેક, ટી ઓર કોફી. સમજૂતીમાં આપ્યું છે પ્રશ્નાર્થ વાક્યમાં ક્રિયાપદ વુડ પછી કરતા આવે છે. એટલે કે ઓક્ઝિલરી ફોર્મ, ચોકડી ગુણાકારની રીત, જેટલા પણ કાળના તમે પ્રશ્નાર્થ વાક્ય જોયા છે તેનો રૂલ આની અંદર એપ્લાય થયો છે. એટલે આ રીતે તમારે આ સ્ટેટમેન્ટને ક્રિએટ કરવાનું હતું. ત્યારબાદ એવું કહ્યું છે દેટ while I crossed the road I saw an elephant. તો આમાં તમે જોઈ શકો છો અંડરલાઇન અહીંયા આપી છે ક્રોસ્ડ, કે while I crossed the road, જ્યારે હું રસ્તો ક્રોસ કરતો હતો કે કરી રહ્યો હતો. ખાસ વસ્તુ એક ધ્યાન રાખી લ્યો, જ્યારે પણ વાક્યમાં whileનો ઉલ્લેખ થાય ત્યાર પછી ચાલુ વર્તમાનકાળ કે ચાલુ ભૂતકાળનું જ વાક્ય આવે છે. એટલે કે while I am crossing અને I was crossing એ રીતના બાબત જોશું. ભૂતકાળ છે સો, એટલે આ બાબતમાં was were પ્લસ verb ing મૂક્યું છે. એટલે સ્ટેટમેન્ટ કેવી રીતે થયું? while I was crossing the road I saw. અહીંયા આર્ટિકલ એમાં પણ તમને અંડરલાઇન આપી નથી, આપણે એમાં ચેન્જ કરવો જ પડે. એલિફન્ટ છે એટલે એન એલિફન્ટ થશે, બરાબર. બાય મિસ્ટેકન આપી નથી, બાકી તમને આપવામાં આવશે જ. તો સ્ટેટમેન્ટ આવી રીતે થયું while I was crossing the road I saw an elephant. કેમ? તો કે છે કે વાક્યમાં whileનો ઉલ્લેખ છે, ત્યાર પછી હંમેશા ચાલુ વર્તમાનકાળ એટલે am is are verb ing, ચાલુ ભૂતકાળ એટલે was were verb ing નો ઉલ્લેખ થશે ને થશે. ત્યાર પછી she thinks that she has forgot to bring her book. અંડરલાઇન આપી છે forgot. તમે જોઈ શકો છો have has અને had એની સાથે હંમેશા V3 આવે. એટલે forgot એ V2 ફોર્મ છે, મેઇન ફોર્મ forget, V2 forgot અને V3 થઈ જશે forgotten. એટલે વાક્ય એવું બન્યું she thinks that she has forgotten to bring her book. એટલે have has અને had પછી ક્રિયાપદનું ભૂતકૃદંત, એટલે કે આપણી લેંગ્વેજમાં શું આવી જાય છે? V3 આવે છે. આ રીતે તમારું આ સ્ટેટમેન્ટ ક્રિએટ થાય છે. ત્યાર પછી નેક્સ્ટ, ઇફ યુ વિલ ઇન્વાઇટ મી. એવું કહ્યું છે કે જો તમે મને ઇન્વાઇટ કરશો તો આઈ શેલ કમ ટુ યોર હાઉસ, તો હું તમારી ઘરે આવીશ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે જ્યારે ઇફ અને અનલેસ વાળું વાક્ય કંજક્શનમાં જોયું હતું ત્યારે ઇફવાળા વાક્ય અને અનલેસવાળા વાક્યમાં ફર્સ્ટ સ્ટેટમેન્ટ જે છે એ હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હોય છે. બીજું વાક્ય જે છે તે હંમેશા ભવિષ્યકાળનું હશે અને એમાંય સાદા ભવિષ્યકાળમાં હોય છે. તો વાક્ય આવી રીતે થયું ઇફ યુ ઇન્વાઇટ મી, જો તમે મને આમંત્રિત કરો છો તો આઈ શેલ કમ ટુ યોર હાઉસ, તો હું તમારી ઘરે આવીશ. એટલે સમજૂતીમાં એવું કહ્યું છે ઇફ ઓર અનલેસ પછીનું વાક્ય સાદા વર્તમાનકાળનું હોય છે, જ્યારે તેના પછીનું વાક્ય એટલે કે સેકન્ડ સ્ટેટમેન્ટ સાદા ભવિષ્યકાળમાં હોય છે. આ બાબત ખાસ જોવી બને. એટલે ટેન્સ રેકોગ્નાઇઝ તમારું પરફેક્ટ થવું જોઈએ. ત્યાર પછી કહે છે દેટ ધ સન ઇઝ શાઇનિંગ ઇન ધ સ્કાય એવરી ડે. એવરી ડે એવું કહ્યું છે, સૂર્ય દરરોજ આકાશમાં ચમકે છે. તો દરરોજની ક્રિયા રોજિંદી ક્રિયા હોય તો એ રોજિંદી ક્રિયા હંમેશા સાદા વર્તમાનકાળમાં આવે છે.
જેમ કે એવરી ડે, ડેઇલી, ઓફન, સમટાઈમ્સ વગેરે સાદો વર્તમાનકાળ સૂચવે છે. બીજું સૂર્ય એટલે કે ધ સન, ત્રીજો પુરુષ એકવચન છે, તેથી ક્રિયાપદ શાઇન્સ આવે છે. એટલે કે ધ સન શાઇન્સ ઇન ધ સ્કાય એવરી ડે. સૂર્ય દરરોજ આકાશમાં ચમકે છે. આ બાબત રજૂ કરેલી જણાય છે. રેડી ફ્રેન્ડ્સ? ત્યારબાદ નેક્સ્ટ એવું કહે છે, અનલેસ યુ ડુ નોટ રાઇટ ફૂલ આન્સર્સ યુ વિલ નોટ ગેટ ફૂલ માર્ક્સ. હવે તમે જોઈ શકો છો આગળ આપ્યું છે અનલેસ, એટલે કે ઓલરેડી નકાર દર્શક શબ્દ છે જ. અનલેસ નકાર શબ્દ છે, આથી તેની સાથે બીજો કોઈ નકાર દર્શક શબ્દ આવતો નથી. એક વખત અનલેસ આવી જાય એટલે પહેલા વાક્યમાં ડુ નોટનું ઇન્ક્લુડેશન થતું નથી. હા, બીજા વાક્યમાં અહીંયા આગળ તમે જોઈ શકો છો યુ વિલ નોટ ગેટ, એમાં કોઈ ફેરફાર ન થાય. બટ પહેલા વાક્ય અહીં સુધી ચાલે છે, ત્યાં સુધીમાં ડુ નોટ ઇરેઝ થશે. યુ રાઇટ ફૂલ આન્સર્સ એ રીતે બનશે. હા, અહીંયા જો સબ્જેક્ટ યુની બદલે હી હોત તો રાઇટનું શું થઈ જાત? રાઇટ્સ થઈ જાત. અને તો અહીંયા આગળ ડઝ હોત, પણ એવું છે નહીં. એટલે યાદ એક જ રાખીશું, અનલેસ એક વખત આવી જાય, બીજી વખત એ વાક્યના ફર્સ્ટ કેટેગરી સુધીમાં નકારદર્શક શબ્દોને દૂર કરવાના. એટલે સ્ટેટમેન્ટ આવી રીતે બન્યું, અનલેસ યુ રાઇટ ફૂલ આન્સર્સ યુ વિલ નોટ ગેટ ફૂલ માર્ક્સ. આ રીતે તમારું સ્ટેટમેન્ટ ક્રિએટ થાય છે. ત્યાર પછી આઈ જસ્ટ મેટ માય પ્રિન્સિપાલ. કરતા આપ્યો છે આઈ, તો અહીંયા આગળ તમને એમ થાય કે આઈમાં શું ફેરફાર કરવાનો? કરતા તો આ આઈ આવી જ શકે ને ફ્રેન્ડ્સ, એમાં તો કોઈ ફેરફાર છે જ નહીં. પણ તમે જોઈ શકો છો ત્યાં ફેરફાર નથી. બીજી બાબત તમને એમ પણ થાય કે આઈ સાથે મેટ તો આવે જ, એટલે ભૂતકાળ તરીકે ઓકે પણ છે. પણ તમે જોઈ શકો છો બેયની વચ્ચે જસ્ટનું ઇન્ક્લુડેશન છે. જસ્ટ, ઓલરેડી, સિન્સ, ફોર, એવર, નેવર વગેરે શબ્દો જે છે એ ઇન્ડિકેટેડ વર્ડ્સ એ પૂર્ણ વર્તમાન કાળના છે. એટલે આની અંદર આ જસ્ટ હોય, ઓલરેડી હોય, સિન્સ હોય, ફોર હોય, એવર કે નેવર આપ્યું હોય એટલે સમજી લેવાનું કે એ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું જ છે. ફંક્શનની અંદર આપણે જોયું હતું, આ ફંક્શન રિલેટેડ આ જ વર્ડ છે, તેથી તેમાં કરતા પછી હેવ કે હેઝ આવે છે. એટલે આઈ હેવ જસ્ટ મેટ માય પ્રિન્સિપાલ. આ રીતે સ્ટેટમેન્ટ બન્યું કે હું હમણાં જ મારા પ્રિન્સિપાલને મળી ચૂક્યો છું. આ રીતે તમારું આ વર્ક કમ્પ્લીટલી હોય છે. જસ્ટ, ઓલરેડી આ બધા જ વર્ડ્સ છે એ તમારે કમ્પ્લીટલી જોવાના બને. ત્યારબાદ તેને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ઓફ એક્શન નામનું ફંક્શન પણ રિલેટ કરે છે. પછી કહે છે આઈ હેવ અ વોચ મેક ઇન ચાઇના. મારી પાસે એક વોચ છે જે મેક ઇન ચાઇનામાં બની છે. તો ખાસ નામ અ વોચના અર્થમાં વધારો કરવા માટે પાસ્ટ પ્રિન્સિપલનો ઉપયોગ થાય, તેથી મેડ આવે છે. જેમ કે ખાસ કરીને આઈ હેવ અ વોચ મેડ ઇન ચાઇના. આમ તો આ બધી વસ્તુઓ હવે આપણે બેન છે. ત્યારબાદ દરેક રૂલ્સ જેટલા પણ ફ્રેન્ડ્સ આવે છે તે તમારે પરફેક્ટલી લખી લેવાના. ઇટ ઇઝ ડિફિકલ્ટ સે who will win the election. કે કેવું ખૂબ જ મુશ્કેલ છે કે કોણ ઇલેક્શન જીતી શકે છે. તો વાક્યની શરૂઆત ઇટ ઇઝ કે ઇટ વોઝથી થાય તો વચ્ચે ટુ વાળું ક્રિયાપદ આવશે. આ એક રૂલ છે કે 2+V1 ક્યારે? જો વાક્યની શરૂઆત ઇટ ઇઝ કે ઇટ વોઝથી થાય છે અને આમાં પણ હેતુ એક દર્શાવ્યો છે કે કહેવું મુશ્કેલ છે કે કોણ ઇલેક્શન જીતશે. તો ઇટ ઇઝ ડિફિકલ્ટ સે નહીં, ડિફિકલ્ટ ટુ સે who will win the election. ત્યારબાદ કમલ હેઝ મેટ મી ઓનલી યસ્ટરડે. તો તમે જોઈ શકો છો કમલ હેઝ મેટ મી ઓનલી યસ્ટરડે, ગઈકાલે મળ્યો હતો. તો માત્ર ગઈકાલે મળ્યો હતો એટલે આ વાક્ય ભૂતકાળ છે અને એમાંય સાદો ભૂતકાળ છે. કેવી રીતે?
તો કે યસ્ટરડે, ધેટ ડે, લાસ્ટ વીક વગેરે ભૂતકાળમાં વપરાય છે, તેથી તેમાં હેવ કે હેઝનો ઉલ્લેખ થતો નથી. તો આપણને એમ થાય કે હેડ કઈ રીતે ના આવે. તો તમે જોઈ શકો છો તે પૂર્ણ ભૂતકાળ સૂચવે છે. આમાં સિમ્પલી એવું કહ્યું છે કે મને ગઈકાલે મળ્યો હતો. તો હેઝ ઇરેઝ થશે, માત્ર એવી જ રીતે સ્ટેટમેન્ટ બને. કમલ મેટ મી ઓનલી યસ્ટરડે. રેડી ફ્રેન્ડ્સ? તો આ રીતે તમારું સ્ટેટમેન્ટ ટેન્સ ઓરિએન્ટેડ જજ થાય છે. ત્યાર પછી હેવ યુ હર્ડ ઓફ હર સિંગ અ સોંગ? કે શું તમે તેણીને ગાતા સાંભળી છે? એટલે કે જ્યારે એ ક્રિયા ગાઈ રહી છે ત્યારે આ ઘટના બની છે. તો ચાલુ કાળ છે એક તો, એટલે સિંગનું થઈ જશે સિંગિંગ અ સોંગ. વાક્ય આવી રીતે બને કે હેવ યુ હર્ડ ઓફ હર સિંગિંગ અ સોંગ. સેકન્ડલી આ રીતે પણ છે કે જો વિભક્તિ હોય, જેમ કે માય, અવર, યોર, હર, હિઝ, પછી જો ક્રિયાપદ તરત આવતું હોય તો હંમેશા તેમાં આઈએનજી આવે. એટલે કે આ વિભક્તિ કઈ કેટેગરી છે? જેમ તમે જોઈ શકો છો, થર્ડ કેટેગરીની છે. માય છે, અવર, યોર, હર અને હિઝ, આ થર્ડ કેટેગરીની વિભક્તિ પછી જો તરત ક્રિયાપદ હોય તો એ હંમેશા વર્બ આઈએનજી આવશે ને આવશે. રન બિઝનેસ ઇઝ નોટ એન ઇઝી ટાસ્ક. બિઝનેસ ચલાવવું તે સરળ કાર્ય છે નહીં. સ્ટાર્ટિંગમાં તમને બ્લેન્ક અહીંયા આગળ અંડરલાઈન આપી છે, રન ક્રિયાપદ આપ્યું છે. મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો, જો વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ આપેલું હોય અને તે V1 હોય તો એ હંમેશા વર્બ આઈએનજી ચાલુ ક્રિયા સૂચવતું હોય છે. એટલે રનનું શું થઈ જશે? રનિંગ. રનિંગ બિઝનેસ ઇઝ નોટ એન ઇઝી ટાસ્ક. સમજૂતીમાં પણ એ જ બાબત છે કે આ પ્રકારના વાક્યમાં આઈએનજી વાળું ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં આવે છે. એટલે કે શું કહ્યું? જો વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ હોય અને તે V1 ફોર્મેટમાં હોય તો તેને દૂર કરી વર્બ આઈએનજી મૂકવાનું રહે છે. ત્યાર પછી કહે છે ધેટ નમન વેન્ટ ટુ પ્લે આફ્ટર હી ફિનિશ્ડ હિઝ વર્ક. નમન રમવા ગયો હતો તેનું કાર્ય પૂરું કરીને. એટલે તમે જોઈ શકો છો કે આફ્ટરવાળું વાક્ય હોય તેમાં, એટલે કે આફ્ટર નામનું કન્જક્શન તમે જોઈ શકો છો એ બે વાક્યને જોડે છે. પહેલું વાક્ય નમન, બીજું વાક્ય તેનું જ છે, બે ક્રિયા જણાવી. આફ્ટરવાળા વાક્યમાં પહેલું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો આફ્ટર પછીનું વાક્ય હંમેશા પૂર્ણ ભૂતકાળનું જ આવે છે. આ એક વસ્તુ જોવાની, આ એક રૂલ છે કે આફ્ટરવાળું વાક્ય હોય, પહેલું વાક્ય સાદા ભૂતકાળનું, તો તેમાં કોઈ ફેર નથી કે નમન વેન્ટ ટુ પ્લે આફ્ટર હી હેડ ફિનિશ્ડ હિઝ વર્ક. કે બીજા વાક્યમાં હેડ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ સૂચવે છે. એટલે કે એક સિમ્પલ બાબત ઇફ અને અનલેસમાં જેમ તમે જોયું હતું એ મુજબ જ છે કે આફ્ટરવાળું વાક્ય જો આગળનું સાદા ભૂતકાળનું હોય તો બીજું પૂર્ણ ભૂતકાળનું જ બનશે અને બનશે. ત્યાર પછી ધેટ ઇઝ અ બોયઝ હોસ્ટેલ. તો છોકરાઓની હોસ્ટેલ છે. હવે છોકરાઓ બહુવચન છે એટલે એપોસ્ટ્રોફી એસ આવશે, પણ કેવી રીતે? તો તમે જોઈ શકો છો કે છોકરાઓની હોસ્ટેલ, તો એપોસ્ટ્રોફી એસમાં એસ આ બાજુ અને પછી કોમા કરવાનું રહે છે. છોકરાઓની હોસ્ટેલ માત્ર બોયઝ આવશે. હા, જો આ નમનની હોસ્ટેલ હોય સિંગ્યુલર તો એપોસ્ટ્રોફી એસ આ રીતે આવે છે, બરાબર. બટ જો પ્લુરલ હોય તો એસ લાગ્યા પછી આ કોમા તમારે આ રીતે કરવાનો રહે છે. એટલે કોમા શિફ્ટિંગ કરવાથી તમને એક માર્ક કમ્પ્લીટલી મળી જાય છે. ત્યારબાદ ધેટ વોઝ માઇન બાઇસિકલ. પેલી મારી બાઇસિકલ હતી. હવે માઇન એટલે પણ મારી જ થાય, માય એટલે પણ મારું જ થાય, પણ માઇનનો ઉલ્લેખ હંમેશા વાક્યના છેલ્લા અર્થમાં આવે છે. ધેટ વોઝ માય બાઇસિકલ. તેથી નામની આગળ હોવાથી હંમેશા માય આવે છે, માઇન નથી આવતું. હા, આ જ વાક્ય જો આમ આપ્યું હોય તો બરાબર ધ્યાનથી સાંભળજો. ધેટ બાઇસિકલ, બરાબર ફરીથી સમજો શું ક્રમ બોલું છું, ધ્યાનથી જોજો. આ વાક્ય કઈ રીતે માઇનનો યુઝ કરવો હોય તો ધેટ બાઇસિકલ વોઝ માઇન, તો આવી રીતે બને. પણ માઇન વાક્યની
ચોથી વિભક્તિ છેલ્લે આવતી બાબત છે. શું બન્યું? ધેટ બાઇસિકલ વોઝ માઇન. અને આમાં માઇન નીચે અંડરલાઈન આપી છે, એટલા માટે તમારે ધેટ વોઝ માય બાઇસિકલથી આગળ જવાનું બને છે. ત્યાર પછી નેક્સ્ટ એવું કહે છે દેટ હાઉ અ બ્યુટિફુલ બર્ડ ધ પીકોક ઇઝ. ઉદ્ગાર વાક્ય આપણે ફ્રેન્ડ્સ DSIDSમાં તમે જોઈ ચૂક્યા છો કે હાઉવાળા વાક્યમાં ક્યારેય પણ આર્ટિકલ એનો ઉલ્લેખ થતો નથી, એટલે વોટથી જ બને. વોટ અ બ્યુટિફુલ બર્ડ ધ પીકોક ઇઝ. ઉદ્ગાર વાક્યમાં વોટ પછી આર્ટિકલ આવે છે, હાઉ પછી નહીં. અને મોસ્ટલી હાઉ પછી જનરલી LY વાળા શબ્દ તમને જણાય છે, તો આ રીતે જોવાનું છે. ત્યાર પછી શી ઇઝ સુનિતા, ધેટ ઇઝ હિઝ ડ્રેસ. હવે સુનિતા જે છે એ ગર્લ છે, શીની વાત કરી છે, તો હિઝ નહીં આવે, શું આવી જશે? હર. સુજાતા નથી, સુનિતા છે, માટે હર આવે છે. રેડી ફ્રેન્ડ્સ? તો આ રીતે તમે રૂલ્સ અને રેગ્યુલેશન કમ્પ્લીટલી જોઈ ચૂક્યા છો. ખાસ કઈ રીતની બાબત આ મેન્શન થઈ છે તે આપણે આ રીતે તમે જોઈ છે. આજના હોમવર્કની અંદર તમારે ચાલેલા ટોટલ 40 વાક્યો 1 to 40, આ વાક્યો, એનો ક્વેશ્ચન વર્ડ, તેનો આન્સર અને નીચેની સમજૂતી, આ દરેકે દરેક કમ્પ્લીટલી લખી લેવાના રહેશે. તમારે કમ્પ્લીટલી તેનું સ્ક્રીનશોટ લઈ અને પછી આ વર્ક સબમિટ કરાવવાનું રહે છે. રેડી? વિડીયો રિવર્સ કરી સ્ક્રીનશોટ લઈ લ્યું અને ત્યારબાદ તેને કમ્પ્લીટલી એડ કરી નાખશું. આજના હોમવર્કમાં 40 સ્ટેટમેન્ટ્સ ક્વેશ્ચન્સ, 40 સ્ટેટમેન્ટ્સ તેના આન્સર અને તમારે તેની સમજૂતી એટલે કે દરેક રૂલ્સ આ ટોટલી તમે ફેરબુકમાં લખી લેવા હોવા જોઈએ અને એ જ વર્ક હોમવર્કમાં સબમિટ કરાવવાનું રહે છે. સિંગલ ટાઈમ લખશું, ત્યાં સુધી આટલું કમ્પ્લીટ કરી નાખો. નેક્સ્ટ મળીશું ત્યારે આપણે આગળ જઈશું. ઓલ ઓફ યુ પ્લીઝ ટેક કેર. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. જય હિન્દ.